ગુજરાતના પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી 2 લાખ કરોડની માતબર રકમની જનજાતિ કલ્યાણ યોજના મંજૂર કરવામાં આવી છે। નવસારીના ખરેગામ તાલુકાના પીપલખેડ ગામે આયોજિત એક ભવ્ય રાત્રિ સભા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના પાવન અવસરે આ ઐતિહાસિક યોજનાની જાહેરાત કરી હતી, જેનો સીધો લાભ હવે ઉમરગામથી લઈને અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટાને મળવા જઈ રહ્યો છે। આ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી સતાવતા શિક્ષણ, આરોગ્ય અને પીવાના તેમજ સિંચાઈના પાણી જેવા જટિલ પ્રશ્નોનું આગામી 5 વર્ષમાં સંપૂર્ણ નિરાકરણ લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ નવસારી જિલ્લાના સ્થાનિક વહીવટી તંત્ર અને અગ્રણીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના વિસ્તારની જરૂરિયાતો મુજબ વિકાસ કામોનું આગોતરું આયોજન અત્યારથી જ શરૂ કરી દે। યોજના થકી અંતરિયાળ ગામડાઓ સુધી પાકા રસ્તાઓ અને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ પહોંચાડવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યોજના આગામી દિવસોમાં ગુજરાતના જનજાતિ સમાજ માટે આર્થિક અને સામાજિક સ્તરે પરિવર્તનની નવી દિશા ખોલશે।